પૂરા 11 વર્ષ પછી મેં આ વસ્તુ બનાવી. હવે હું આ વસ્તુમાં ફેલ થઈ છું કે એકદમ સરસ મેં બનાવી છે એ હવે તમે જોઈને જ મને જણાવજો. કેમ કે બસ થોડું ઘણું દિમાગમાં જે ભૂલાઈ ગયું હતું ને એ બધું ફરીથી મેં રિપીટ કર્યું, યાદ કર્યું. જાણે કે કેમ આપણી મગજની મેમરી જતી રહી હોય ને એવી રીતે. તો બધું યાદ આવીને થોડું થોડું હું કરતી ગઈ. એકદમ બેકાર પડેલું આ પીસ હતો મારી જોડે, સોફાના કવરનું હતું, પણ એનાથી મેં જુઓ કેવું સરસ મજાનું એકદમ યુનિક પર્સ બનાવી દીધું. હવે મને તો એકદમ સરસ લાગ્યું, ગમ્યું પણ ખરું. તમને કેવું લાગ્યું? હવે આનામાં કેટલી વસ્તુ અંદર આવે જુઓ. અહીંયા મારા ટોપ છે, આ ટોપ આ એક મૂક્યું, આ બીજું, આ મૂકીશું ત્રીજું, પર્સનું પર્સ અને બેગની બેગ, આ 4 અને આ એકદમ હેવી છે એટલે અત્યારે આ વિન્ટરમાં પહેરવાનું છે. તો એકદમ જાડું છે એટલે એ ઊનનું છે, એ પણ આવી ગયું. ને હજી પણ અંદર જુઓ કેટલી જગ્યા છે. તો હજી આપણે પૈસા માટે નાનું એવું પર્સ, મોબાઈલ એ આની અંદર પણ આવી જાય. ને બહારની સાઈડ તમે નાની પાણીની બોટલ પણ મૂકી શકો, બીજો કંઈ નાસ્તો મૂકો એ પણ તમે મૂકી શકો. અને જુઓ તમે, અને નીચેનું બોટમ જુઓ કેટલું પહોળું છે એટલે સારી એવું જગ્યા મળી રહે અંદર પર્સની અંદર. અને એકદમ બહાર જશો ને તો સરસ એવું તમારા હાથમાં પણ શોભશે. મને તો ખૂબ જ ગમ્યું અને મને લાગ્યું કે મને આવડી ગયું. તમને કેવું લાગ્યું? મને ખરેખર આવડી ગયું કે પછી આનામાં કંઈ કમી છે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.